હેલો, જીઓગ્રાફીનો આપણો આજનો ટોપિક છે કોરિયોલિસ બળ. તો આપણે એ સમજીએ કોરિયોલિસ બળ શું હોય છે. બેઝિક માહિતી લઈ લઈએ. કોરિયોલિસ બળથી શું ફરક પડે છે. કોરિયોલિસ બળના કારણે આપણી જે હવાની જે દિશા છે એ બદલાય છે, પ્રવાહોની જે દિશા છે એ બદલાય છે, પવનની અને દરિયાના પ્રવાહોની દિશા બદલાય છે. એના વિશે આપણે અભ્યાસ કરીશું કોરિયોલિસ બળ વિશે. તો ચાલો જાણીએ, બનેલા રહેજો. ઓકે, સરળ રીતે હું તમને સમજાવી દઈશ કોરિયોલિસ બળ એટલે શું. તો કોરિયોલિસ બળ એ પૃથ્વીના ધરી ભ્રમણ, પોતાની ધરી પર ફરવાને કારણે પેદા થતું એક આભાસી બળ છે. અને આ બળ પૃથ્વીની સપાટી પર ગતિ કરતી વસ્તુઓ જેમ કે પવન અને દરિયાઈ પ્રવાહોની દિશા બદલવા માટે જવાબદાર છે. જુઓ, મેઇન ટોપિક છે કે પૃથ્વી છે, આપણી આ પૃથ્વી છે, એ પૃથ્વી છે એ પોતાની ધરી ઉપર ફરે છે, પોતાની ધરી ઉપર ફરે છે અને આપણે ધરી ભ્રમણ કહીએ છીએ. અને સૂર્યની આજુબાજુ ફરે છે અને પરિભ્રમણ કહીએ છીએ. પૃથ્વી પોતાની ધરી ઉપર ફરતા ફરતા સૂર્યની આજુબાજુ બી ફરે છે, જેના કારણે કોરિયોલિસ બળ લાગે છે. તો આપણે સમજવાનું કે પૃથ્વી આ સૂર્ય છે અને પૃથ્વી છે, પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે, એના કારણે જે બળ ઉત્પન્ન થાય છે, જેને આપણે શું કહે છે, આભાસી બળ હોય છે. જે આ બળને પૃથ્વીની સપાટી પર ગતિ કરતી વસ્તુઓ જેમ કે પવન અને દરિયાઈ પ્રવાહોની દિશા બદલવા માટે જવાબદાર માને, જેને આપણે શું કહે છે, કોરિયોલિસ બળ કહે છે. હવે સમજીએ કોરિયોલિસ નામ કેવી રીતે. તો ફ્રેન્ચ વૈજ્ઞાનિક હતા ગેસ્પાર્ડ ગુસ્તાવ ડી કોરિયોલિસ. 1835 ની આ વાત છે અને ગણિતની દ્રષ્ટિએ આ બળની શોધ કરી હતી, તેથી તેને કોરિયોલિસ બળ કહેવામાં આવે છે. સમજાય છે વસ્તુ? તો આપણે સમજીએ આગળ કે કોરિયોલિસ બળ કેવી રીતે કામ કરે છે. તો સરળ ઉદાહરણ રીતે સમજીએ. પૃથ્વી ગોળ છે એવું માનીએ. ઓકે, પૃથ્વી ગોળ છે એવું માનીએ તો કોરિયોલિસ બળ કેવી રીતે લાગે. તો પૃથ્વી ગોળ છે, પૃથ્વી છે, આ પૃથ્વી છે, એ કઈ બાજુ ફરે? તો પશ્ચિમથી પૂર્વ બાજુ. આપણને આ ખબર હોવી જોઈએ, પશ્ચિમથી પૂર્વ તરફ ફરે છે. પશ્ચિમથી પૂર્વ તરફ ફરે છે, પરંતુ પૃથ્વીના અલગ અલગ ભાગોની ફરવાની ઝડપ અલગ અલગ હોય છે. સમજો કે પૃથ્વી છે, એક નારંગીની કલ્પના કરી શકો છો તમે. તો પૃથ્વીનો જે ઉપરનો ભાગ છે અને નીચેનો જે ભાગ છે એ એઝ ઇટ ઇઝ જે વચ્ચેનો ભાગ છે એના કરતા કેવો છે, નાનો છે. એ કન્સેપ્ટ કહેવા માંગે છે કે જે ભાગ મોટો છે એ ભાગ પર અસર કેવી છે અને જે નાનો છે એ ભાગ પર અસર કેવી છે. એ વસ્તુ કહેવા માંગે છે. પૃથ્વી ગોળ છે અને તે પશ્ચિમથી પૂર્વ તરફ ફરે છે, પશ્ચિમથી પૂર્વ તરફ ફરે છે, પરંતુ પૃથ્વીના અલગ અલગ ભાગોની ફરવાની ઝડપ અલગ અલગ છે. એટલે ધ્રુવ પ્રદેશો ઉપર જોઈએ તો તેની ઝડપ અલગ છે અને વિષુવવૃત્ત પર જોઈએ તેની ઝડપ અલગ અલગ છે. વિષુવવૃત્ત પર પૃથ્વીનો ઘેરાવો મોટો હોવાથી ત્યાં ફરવાની જે ઝડપ છે સૌથી વધુ આશરે 1600 કિલોમીટર પ્રતિ કલાક હોય છે. સમજાય છે વસ્તુ? આશરે 1600 કિલોમીટર પ્રતિ કલાક હોય છે. તો આપણે યાદ રાખવાનું કે કઈ જગ્યાએ ઝડપ ઘેરાવો મોટો હોય તો કે આ વિષુવવૃત્ત પર ઘેરાવો મોટો હોવાથી ત્યાં ફરવાની ઝડપ સૌથી વધુ છે, આશરે 1600 કિલોમીટર પ્રતિ કલાક છે. તો યાદ રાખવાનું કે પૃથ્વી જે રીતે ફરે છે તો સૌથી વધારે અસર વિષુવવૃત્ત પર થાય છે. પૃથ્વીનો ઘેરાવો મોટો હોવાથી ત્યાં ફરવાની ઝડપ સૌથી વધુ આશરે 1600 કિલોમીટર જેવી છે. ઓકે, હવે આપણે સમજીએ કે ધ્રુવો, પોલ્સ તરફ સમજીએ કે ઉપરની બાજુ ધ્રુવો તરફ. તો ધ્રુવો તરફ જતા આ ઘેરાવો નાનો થતો હોય છે, નાનો છે ઉપરની બાજુ આપણને ખબર છે, તેથી ત્યાં ફરવાની ઝડપ કેવી છે, ઓછી હોય છે. મેરીગો રાઉન્ડ, ચકડોળનું ઉદાહરણ લઈ શકીએ છીએ. સમજાઈ ગઈ વાત? એક દડો છે, ઉપર પોલ્સ છે, ગોળ છે, વચ્ચેનો ભાગ મોટો છે. તો વચ્ચેનો ભાગ જે મોટો છે વિષુવવૃત્ત પર, પૃથ્વીનો ઘેરાવો મોટો હોય ત્યાં ફરવાની ઝડપ કેવી સૌથી વધુ. યાદ રાખવાનું, જ્યાં મોટું છે ત્યાં સૌથી વધુ ઝડપ છે, આશરે 1600 કિલોમીટર જેવી ઝડપ છે. ઓકે, હવે સમજીએ એક ચકડોળનું ઉદાહરણ લઈએ કે ધારો કે તમે એક ચકડોળમાં બેઠા છો અને સામે બેઠેલા તમારા મિત્ર તરફ સીધી લાઈનમાં દડો ફેંકીએ અને ચકડોળ ગોળ ગોળ ફરતું હોવાથી દડો તમારા મિત્ર સુધી પહોંચશે નહીં, એક બાજુ વળી જશે. પૃથ્વી પર પણ પવન સાથે આવું જ થાય છે. ચકડોળ જે આમ ફરે છે, પૃથ્વી આમ ફરે છે, રાઈટ? સમજો, એને સમજવાની કોશિશ કરો. ફેરલનો નિયમ છે. તો કોરિયોલિસ બળ પવનની દિશાને કેવી રીતે બદલે છે એ સમજવા માટે ફેરલનો નિયમ ખૂબ મહત્વનો છે. આ નિયમ મુજબ ઉત્તર ગોળાર્ધમાં પવન પોતાની મૂળ દિશાથી જમણી બાજુ વળી જાય છે. સમજો કે આ પૃથ્વી છે એવું માની લો, આ પૃથ્વી છે એવું માની લો, બરોબર? આપણી બહુ ગોળ સરસ રીતે બનાવ્યું નથી, પણ માની લો કે આ પૃથ્વી છે. તો આ ઉત્તર ગોળાર્ધ થયો. આ કયો ગોળાર્ધ થયો? ઉત્તર. અને આ થયો દક્ષિણ ગોળાર્ધ. એ પ્રશ્ન એ સમજો કે ઉત્તર ગોળાર્ધમાં નોર્ધન હેમિસ્ફિયરમાં આવી રહ્યું, આ જમણી બાજુ જાય છે, જમણી બાજુ. નોર્ધન હેમિસ્ફિયરમાં પવન પોતાની મૂળ દિશાથી જમણી બાજુ જાય છે, આ નોર્ધન હેમિસ્ફિયરમાં જમણી બાજુ જાય છે. એ જ રીતે દક્ષિણ ગોળાર્ધમાં
પવન પોતાની ડાબી બાજુ જાય છે, રાઈટ છે, આ જમણી બાજુ જાય છે અને દક્ષિણમાં આ ઉપરની બાજુ છે એ જમણી બાજુ છે, નીચેની બાજુ ડાબી બાજુ. એટલું યાદ રાખવાનું કે નોર્ધન હેમિસ્ફિયરમાં પવન જમણી બાજુ જાય છે, સધર્ન હેમિસ્ફિયરમાં ડાબી બાજુ જાય છે. આ રીતે વળી જાય છે. આ રીતે આ કોરિયોલિસ બળમાં ફેરલનો નિયમ સમજાવે છે. હવે સમજીએ કોરિયોલિસ બળની મુખ્ય લાક્ષણિકતાઓ. જો આ એમપી છે, આ બધું સમજવા જેવું કે અક્ષાંશ સાથે સંબંધ કેવો છે કોરિયોલિસ બળનો. અક્ષાંશ છે વિષુવવૃત્ત, તો કોરિયોલિસ બળ વિષુવવૃત્ત પર શૂન્ય હોય છે અને ધ્રુવો પર સૌથી વધુ હોય છે. જો તમને પ્રશ્ન પૂછાય તો બહુ ઇન્ટરેસ્ટિંગ અને ઇમ્પોર્ટન્ટ લાઈન છે આ, કે કોરિયોલિસ બળની અસર કે લાક્ષણિકતાઓમાં પ્રશ્ન પૂછાય તો કોરિયોલિસ બળ વિષુવવૃત્ત પર શૂન્ય હોય છે. કોરિયોલિસ બળ વિષુવવૃત્ત પર શૂન્ય હોય છે. કોરિયોલિસ બળ વિષુવવૃત્ત પર શૂન્ય હોય છે અને ધ્રુવો પર સૌથી વધારે હોય છે, મેક્સિમમ હોય છે. ઓકે, આ યાદ રાખવાનું. ઝડપ સાથે સંબંધ. તો કોરિયોલિસ બળનો ઝડપ સાથે શું સંબંધ છે? તો પવન કે વસ્તુની ગતિ વેલોસિટી જેટલી વધારે હશે એટલું કોરિયોલિસ બળ એટલું જ વધુ લાગશે અને વળાંક એટલો જ મોટો હશે. તો યાદ રાખવાનું કે વિષુવવૃત્ત પર કોરિયોલિસ બળ કેવું છે? શૂન્ય છે, ધ્રુવો પર સૌથી વધારે છે. બીજું ઝડપ સાથેનો શું સંબંધ છે? તો ઝડપ સાથેનો એ સંબંધ છે જેટલી વધુ ગતિથી વેલોસિટીથી પવન ફૂંકાશે એટલી જ કોરિયોલિસ બળ એટલું જ વધુ લાગશે અને વળાંક પણ એટલો જ મોટો હશે. માત્ર દિશા બદલે છે. આ બળ પવનની ઝડપ બદલતું નથી, દિશા બદલે છે. ઝડપ તો એની એટલી હોય છે, પણ આ બળ શું કરે છે? એની દિશા બદલી નાખે છે. એટલે કે આ દિશાઓ બદલી નાખે છે. બરોબર, પૃથ્વી ફરતી હોય છે તો ઉપર જમણી બાજુ છે, નીચે ડાબી બાજુ છે, એની શું દિશા બદલે છે. તે માત્ર તેની દિશા બદલે છે, તે હંમેશા પવનની ગતિની દિશા સાથે કાટખૂણે કામ કરે છે. ઓકે, તો આ તો કોરિયોલિસ બળની મુખ્ય લાક્ષણિકતાઓ. હવે સમજીએ ભૂગોળ અને હવામાન પર તેની અસર. સમજો હવે એ બળની અસર કેવી છે જ્યોગ્રાફી પર. તો ચક્રવાતની દિશા, રોટેશન ઓફ સાયક્લોન, સાયક્લોન કહીએ છીએ આપણે. કોરિયોલિસ બળના કારણે જ વાવાઝોડું ચક્રવાત ગોળ ગોળ ફરે છે. સમજાય છે વસ્તુ? ચક્રવાત ગોળ ગોળ કેમ ફરે છે? તો એનું જવાબદાર છે કોરિયોલિસ બળ. ઉત્તર ગોળાર્ધમાં ચક્રવાત ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એટલે એન્ટી ક્લોકવાઇઝ ફરે છે. કેવું? ક્લોક ઘડિયાળ હોય તો આપણી જમણી બાજુ જે ફરે છે એમ એન્ટી ક્લોકવાઇઝ. તો બે ગોળાર્ધ યાદ રાખવાના, ઉત્તર ગોળાર્ધ અને સાઉથ ગોળાર્ધ. તો જે ઉત્તર ગોળાર્ધ છે, પૃથ્વીનો જે ઉત્તર ગોળાર્ધ છે, ઉત્તર ગોળાર્ધમાં ચક્રવાત છે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ઉપર એન્ટી ક્લોકવાઇઝ અને દક્ષિણમાં ક્લોકવાઇઝ ફરે છે. એક કન્સેપ્ટ સમજાવેલો છે. કોરિયોલિસ બળના કારણે વાવાઝોડું ચક્રવાત ગોળ ગોળ તો ફરે છે, પણ આપણે એ સમજવાનું છે કે ઉત્તર ગોળાર્ધમાં ચક્રવાત ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એન્ટી ક્લોકવાઇઝ છે, દક્ષિણ ગોળાર્ધમાં ચક્રવાત ઘડિયાળના કાંટાની દિશામાં ક્લોકવાઇઝ ફરે છે. ઓકે, વિષુવવૃત્ત પર કોરિયોલિસ બળ શૂન્ય હોવાથી ત્યાં ક્યારેય ચક્રવાત સર્જાતા નથી. તો આ તમારી હતી આઈએમપી લાઈન. તો યાદ રાખવાનું, ચક્રવાત ક્યાં સર્જાતા નથી? તો વિષુવવૃત્ત પર સર્જાતા નથી. કેમ? કારણ કે તો કોરિયોલિસ બળ કેવું છે? શૂન્ય છે. વૈશ્વિક પવનો, ગ્લોબલ વિન્ડ પેટર્ન. પૃથ્વી પર વહેતા કાયમી પવનો જેવા કે વેપારી પવનો છે અને પશ્ચિમી પવનો જે વેસ્ટર્ન બાજુથી આવે છે, સીધા વહેવાને બદલે ત્રાંસા વહે છે. તેનું મુખ્ય કારણ કોરિયોલિસ બળ છે. જે તમે ત્રાંસા પવનો છે એનું મુખ્ય કારણ શું છે? કોરિયોલિસ બળ છે. સમજાય છે ને વસ્તુ? અને કોરિયોલિસ બળ કેવી રીતે ઉત્પન્ન થાય છે? પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે, પોતાની ધરી ઉપર ફરે છે, એનાથી કોરિયોલિસ બળ ઉત્પન્ન થાય છે. દરિયાઈ પ્રવાહ, ઓશન કરંટને કેવી રીતે અસર કરે છે? મહાસાગરનું પાણી પણ આ બળના કારણે ઉત્તર ગોળાર્ધમાં જમણી બાજુ અને દક્ષિણ ગોળાર્ધમાં ડાબી બાજુ વળાંક લે છે. તેથી મોટા દરિયાઈ પ્રવાહોના ચક્રો બને છે. ઉત્તર ગોળાર્ધમાં જમણી બાજુ, દક્ષિણ ગોળાર્ધમાં ડાબી બાજુ. ઓકે, તો આ રીતે મહાસાગરોનું બી પાણી છે વળાંક લે છે. તો આપણે આ સ્ટડી કર્યું કે કેવી રીતે કોરિયોલિસ બળ કામ કરે છે. ઓકે, ફરીથી એકવાર ઉપરથી નજર કરી લઈએ કે કોરિયોલિસ બળ શું કરે છે. કોરિયોલિસ બળ એ પૃથ્વીના ધરીભ્રમણના કારણે ઉત્પન્ન થાય છે. એ આભાસી બળ છે. એ દિશા બદલવા માટે જવાબદાર છે, સ્પીડ બદલતું નથી. કોરિયોલિસ બળ કેવી રીતે કામ કરે છે? તો એનું ઉદાહરણ સમજીએ. પૃથ્વી શું છે? ગોળ છે અને પશ્ચિમથી પૂર્વ તરફ ફરે છે. એ જ રીતે પૃથ્વીના અલગ અલગ ભાગોની ફરવાની ઝડપ અલગ અલગ હોય છે. ધ્રુવ પ્રદેશો ઉપર અને વિષુવવૃત્ત પર અલગ અલગ હશે. વિષુવવૃત્ત પર સૌથી વધારે અસર રહે છે અને ધ્રુવ પ્રદેશો પર ઓછી હોય છે, હવાની ઝડપ ઓછી હોય છે. હવે સમજીએ, આગળ જતા જઈએ કે ફેરલનો નિયમ શું કહે છે. ફેરલનો નિયમ એવું કહે છે કે કોરિયોલિસ બળ પવનની દિશાને કેવી રીતે બદલે છે તે સમજવા માટે ફેરલનો નિયમ અગત્યનો છે. ઉત્તર ગોળાર્ધમાં પવન પોતાની મૂળ દિશાની થી જમણી બાજુ જાય છે. ઉત્તર ગોળાર્ધમાં પવન ક્યાં જાય છે? જમણી બાજુ. દક્ષિણ ગોળાર્ધમાં ડાબી બાજુ જાય છે. તો આ ફેરલનો નિયમ એવું કહે છે કે આ રીતે એ કામ કરે છે. કોરિયોલિસ બળની મુખ્ય લાક્ષણિકતાઓ શું છે? તો આપણે એ સમજવાનું છે કે જે વિષુવવૃત્ત છે ત્યાં કેવું છે? અક્ષાંશ છે 0 ડિગ્રી અક્ષાંશ ત્યાં છે ને કોરિયોલિસ બળ કેવું છે? શૂન્ય છે. એટલું યાદ રાખવાનું છે. ત્યાં શૂન્ય છે, ત્યાં ચક્રવાતો સર્જાતા નથી. એટલું યાદ રાખવાનું છે. ઓકે, અને ધ્રુવો ઉપર કેવું હોય છે? મેક્સિમમ હોય છે. એ ધ્રુવો ઉપર મેક્સિમમ હોય છે. ધ્રુવો ઉપર મેક્સિમમ હોય છે અને વચ્ચે શૂન્ય હોય છે. બરોબર. અને બીજું કે આ માત્ર દિશા બદલે છે, પવનની ઝડપ બદલતા નથી. આટલું યાદ રાખવાનું. ભૂગોળ અને હવામાન પર તેની અસર. ચક્રવાતની દિશા, ચક્રવાત જે ગોળ ગોળ ફરે છે કોરિયોલિસ બળના કારણે ફરે છે. ઉત્તર ગોળાર્ધમાં એન્ટી ક્લોકવાઇઝ ફરે છે, દક્ષિણ ગોળાર્ધમાં ક્લોકવાઇઝ ફરે છે. આટલું યાદ રાખવાનું. વૈશ્વિક પવનોની પેટર્નમાં સમજીએ તો જે વિન્ડ છે એ
કાયમી પવનો જે કે વેપારી પવનો છે, પશ્ચિમી પવનો સીધા વહેવાને બદલે ત્રાંસા વહે છે. આ એક કન્સેપ્ટ ત્રાંસા છે, મુખ્ય કારણ કોરિયોલિસ બળ છે. દરિયાઈ પ્રવાહમાં શું થાય છે? એ જ રીતે થાય છે. ઉપર જેમ મહાસાગરનું પાણી પણ બળના કારણે ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ, પૃથ્વીના બે ગોળાર્ધમાં વેચી દઈએ તો ઉત્તર ગોળાર્ધમાં જમણી બાજુ ફરે છે અને દક્ષિણ ગોળાર્ધમાં ડાબી બાજુ ફરે છે. ઓકે, તો આ તો કન્સેપ્ટ કોરિયોલિસ બળનો. તમે આશા રાખીએ છીએ કે અમે અહીંથી તમને જે આપી રહ્યા છે તમારી સુધી પહોંચી રહ્યું છે અને તમે સમજી રહ્યા છો. જો તમને કેટલીક બાબતો ઓછી પડતી હોય, તમારે તે થોડું રિસર્ચ કરીને તમે એને ફૂલફિલ કરી શકો છો. ઓકે, તો તમે અમારી ચેનલ સમજાવટને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, પોતાની જાતને ચાહતા રહેજો અને પોતાના ઉપર કામ કરતા રહેજો.